આજે આપણે ગ્રીન પુલાવ બનાવવાના છે. મેં એક તપેલીમાં પાણી નાખીને તેમાં બાસમતી ભાત ધોઈને નાખ્યા છે. એક ઉભરો આવી ગયા પછી તેમાં મેં એક વાટકી વટાણા પણ એમાં જ નાખી દીધા. પછી આપણે મીઠું નાખવાનું છે. તમે જોઈ શકો છો કે ભાત અને વટાણા બરાબર થઈ ગયેલા છે. પછી મેં કાણાવાળા વાસણમાં કાઢી દીધા. પછી એક કડાઈમાં તેલ નાખીને તેમાં જીરું નાખી, થોડી હિંગ નાખવી, પછી લસણના કટકા નાખવા. મેં અહીંયા લસણના કટકા ઊભા કરેલા છે અને મરચાંના કટકા પણ ઊભા જ કરેલા છે. કેપ્સિકમ, તમે ગાજર પણ નાખી શકો છો, પણ મેં અહીંયા ગાજર નથી નાખ્યું કારણ કે મારે અહીંયા ગ્રીન પુલાવ બનાવવાનો હતો. પછી ઝીણું સુધારેલ ફુલાવર અને ડુંગળી નાખવાની છે. પછી સુધારેલા બટાકા નાખવાના છે. બટાકા મેં ચિપ્સ જેવા સુધારેલા છે. પછી એક હરખું શાક બરાબર મિક્સ કરીને તેમાં હળદર અને મીઠું નાખીને આપણે બરાબર ઢાંકી દેવાનું છે. મીઠું પ્રમાણમાં આપણે ઓછું નાખવું કારણ કે આપણે ભાતમાં પણ મીઠું નાખેલું હતું. હવે અધકચરું શાક ચડી જાય પછી તેમાં આદુ મરચાંની પેસ્ટ નાખવી. બીજી બાજુ આપણે એક વાસણમાં પાણી ગરમ કરીને પાલક ધોઈને એ વાસણમાં પાલક નાખવી. પાલકને 2-3 મિનિટ રાખીને પછી આપણે કાઢી લેવી. મેં અહીંયા કાઢીને ઠંડા પાણીમાં પાલકને મૂકી દીધી છે એટલે એનો કલર સરસ રહે. પછી થોડી વાર પછી આપણે પાલકને મિક્સરમાં પેસ્ટ બનાવી દેવાની. મેં એની અંદર લીલા ધાણા પણ બરાબર નાખ્યા છે. શિયાળામાં લીલા ધાણા અને પાલક ને એ બધું સારું લાગે છે. તમે એમાં ફુદીનો પણ નાખી શકો છો, પણ ઘણાને ફુદીનાનો ટેસ્ટ ના ભાવે તો તમે સ્કીપ કરી શકો છો. પછી આ પેસ્ટને આપણે પહેલાં શાકમાં મિક્સ કરી દેવાનું છે. આ પેસ્ટ બરાબર અંદર મિક્સ કરી દેવાથી તેના તમે જોઈ શકો છો કે કલર એકદમ બદલાઈ ગયેલો છે, એટલે કે ગ્રીન થઈ ગયો છે. હવે આપણે જે ભાત ઓસાયેલા હતા એ ભાત પણ આમાં નાખી દેવાના છે. તમે જોઈ શકો છો કે ભાત કેટલો છૂટો થયેલો છે. હવે આપણે ધીમે ધીમે મિક્સ કરવાનું છે કે ભાતનો દાણો બહુ ભાગી ના જાય. પછી મેં બીજી બાજુ કઢાઈમાં પનીરના કટકા પણ તળી દીધા હતા. પનીર અમે ઘરે જ બનાવીએ છીએ. પછી આપણે એ પનીરના કટકા ભાતમાં નાખી દેવા. મેં પનીરના કટકાને બહુ નથી તળ્યા. પછી એ જ તેલમાં આપણે કાજુના કટકા પણ નાખી દેવા. કાજુના કટકા સહેજ બ્રાઉન થાય પછી આપણે એ કટકાને ભાતમાં નાખી દેવા. અને તેને ધીમે ધીમે મિક્સ કરવું. હું તાવેતાથી મિક્સ કરું છું અને પછી આપણે થોડા લીલા ધાણા નાખી દેવા. આપણો ગ્રીન પુલાવ તૈયાર.